ઉગતાની દેવી મેલડી બોલે મના દાદાને કહે છે કે બેટા તું એકલો અને આ કુવામાં હું એકલી છું બેટા. પણ જો મને તારી દેવી હારે જો મને પૂજવા લે તો આ હાથ દુકાળી તારા કાળ ઉતરાવું અને તને હાથ ગામ કરી દઉં. તો વના દાદા મનમાં જ્યાં વિચાર કર્યો કે મારી આ જગતના અંદર તમે છો દેવ, હું એક મનક્યા છું, મારી મારાથી તારી ગતિ પૂરી ન થાય. તેથી દેવી એટલું બોલી મેલડી ઉગતાની દેવી કે એથી હાથ મેલ દુકાળી તારા કાળ ઉતરાવું અને તારું કુળ વધારી અને એકથી તારા હાથ ગામ જો ન બનાવું તો મને ઉગતાની દેવીને તાજમ ભરશો નહીં. Download ShareChat. સાહેબ જેથી નબળો સમય આવે ને ત્યારે મૂંઝાતા નહીં. મઢ હોય ને મઢની મેલ પાસે મેલડી બેહી હોય ને કંડિયાની કાળી નાગડી બેહી હોય ને ત્યાં જઈને એક વાર મારા ફળા ને હામું હાકડો મારીને કીધું કે હે માડી, જો ખરેખરમાં મારા બાપ દાદાનું ધર્મ હોય માડી, ખરેખરમાં મારા વડવાએ તને પૂજ્યો હોય ને માં, ખરેખરમાં બાપ દાદાનો પુનારથ પીડ્યો હોય ને તો કા માડી મારી નાખ અને કા મને પાર ઉતારી દે માં. એ મારી સજા આપી હોય તો એક ભેગે આપી દે, પણ મારી ધીમે ધીમે આમ છે ને આમ ધીમે ધીમે મારી આ લોહીના ટીપા નો લે માં નથી સહન થતું. માડી તું ગમે એટલું કરીશ હું તારી ભક્તિ નહીં મેકી, પણ એક વાત માડી તું યાદ રાખ, તું માં છો, તું જગદંબા છો, તારા આધારે અમે જીવીએ છીએ, તારું નામ લઈ અને જગતના શોકની મેલ પર ઢગલા માંડીએ છીએ. માડી તું ગમે એમ કરીશ, તું ગમે એટલી મારી પરિસ્થિતિ. Download ShareChat. સાહેબ જે વાતો ભાઈને નો કહેવાય, ભાઈબંધને નો કહેવાય, માવતરને નો કહેવાય, આપણે કોઈ નો કહીએ કે ને સાહેબ, તો કદાચ ગામના જાપાની માલપા જાપાના ખીલમાં બેઠી હોય ને સાહેબ ધૂળનો ધડીમલો લઈને ભલે કોઈ દે ન ગયા હોય પણ એકવાર એને કઈને નીકળી તો જાજો. એકવાર સાહેબ એના કાનની માલપા કોઈને નો કરાય વાત એને કરીને નીકળી જાજો ને કદાચ 3.5 દી માથેલી જાય ને ચોથે દી તમારે ઘેર ધક્કો ન ખાય તો જાપાના ખીલમાં Download ShareChat.